बताएंगे। हालમાં વધુ એક જાણકારી એ પણ મળી રહી છે, મહા એક્ઝિટ પોલનો જે આંકડો છે 543 બેઠકમાંથી એનડીએના ખાતે જોવા મળી રહી છે 355 થી 370 બેઠકો। ન્યૂઝ 18 ના સર્વે પણ હવે 350 બેઠકોને પાર હોવાની જાણકારી આપી રહ્યું છે। 543 બેઠકમાંથી એનડીએ અને પંકજ 355 થી 370 અને ઇન્ડિયા માટે 125 થી 140 બેઠકો મળી રહી છે। અન્ય પક્ષ અહીંયા આગળ 42 થી 52 બેઠકો લેતું જોવા મળી રહ્યું છે। તો સર્વેમાં મોટો આંકડો છે। કદાચ આ આંકડા સાથે કોંગ્રેસ સહમત ન પણ હોઈ શકે, જે રીતે મુકેશભાઈ પહેલા કીધું, પરંતુ મિતેશભાઈ, હું પંકજ અમે બધા જ્યારે સાથે હતા આપણે એ વાતચીત વોટિંગ વખતે થઈ હતી કે અહીંયા આગળ ગુજરાતની અંદર પર્ટિક્યુલરલી વાત કરીએ તો 2-3 બેઠકો છે કે જ્યાં આગળ અસર થઈ શકે છે, પરંતુ જે સર્વે કહી રહ્યા છે, કારણ કે એકલો ન્યૂઝ 18 ની ઓલમોસ્ટ 5 થી 6 સર્વે અલગ અલગ દેખાડ્યા અને જે બાકીના સર્વે અમે જોયા 99% સર્વે કહી રહ્યા છે કે ક્લીન સ્વીપ છે ગુજરાતની અંદર। તો એ માહોલ તો બદલાયેલો જોવા મળી રહ્યો છે સ્પષ્ટ। હા, સિદ્ધાર્થભાઈમાં મને એવું લાગે છે કે છેલ્લા 2-3 ઇલેક્શન્સથી સમજી લો 2018માં આપણા જ્યારે વિધાનસભાના ઇલેક્શન હતા ત્યારે કોંગ્રેસ માટે એક બહુ સારી તક હતી, જે બી આંદોલન હતું, અને આ વખતે 2024માં બી 3-4 બેઠકો એવી હતી જેમ કે આણંદ છે, બનાસકાંઠા છે, ક્ષત્રિય આંદોલનના લીધે કદાચ જામનગર, સુરેન્દ્રનગર। પરંતુ હું એક એવું ઓબ્ઝર્વ કરું છું કે કોંગ્રેસ જ્યારે આવી તક મળે છે ને ત્યારે ઇલેક્શન પોતે લડવા તૈયાર નથી, પણ મતદાતાઓને કહે છે કે તમે અમારી માટે લડો, અને મતદાતાઓ પર મૂકી દે છે કે તમે અત્યારના તમારી અમારી સાથે સહાનુભૂતિ છે તો તમે લડો, તમે અમારું બૂથ મેનેજમેન્ટ કરો। જ્યારે ભારતીય જનતા પાર્ટી છે ને ઇલેક્શન લડે છે, કોંગ્રેસ મતદાતાઓના આધારે લડે છે, અને એના કારણે જે 3-4 બેઠક આપણે વિચારતા હતા કદાચ એમાં પરિણામો આપણા વિચાર્યા કરતા અલગ આવી શકે, કારણ કે એ બધી જગ્યાએ બૂથ મેનેજમેન્ટમાં તકલીફ રહી છે। આપણે ઇલેક્શનના દિવસે વાત કરતા હતા, પરંતુ ત્યાર પછી આપણે જે ન્યૂઝ મળ્યા કે ભાઈ બૂથ મેનેજમેન્ટમાં કોંગ્રેસના કેટલીક જગ્યાએ તો એજન્ટ્સ બી નતા, ખુદ શક્તિસિંહે પોતે સ્વીકારી લીધું। અને એના બી રીઝન છે કે જ્યારે 30 વર્ષથી તમારી પાસે ગુજરાતમાં સરકાર ન હોય તો તમારો કાર્યકર હતાશ હોય, અને એને જે આશાથી એ કાર્યકર બન્યો હોય એના કોઈને લાભ ન મળતા હોય। આ જ વાત ઉપર કેતનભાઈ આપની પાસેથી પૂછવું છે કે 2019 હતી જ્યારે એ જ લોકસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડતા હતા। આ વખતે એમણે એ વસ્તુ જોયું કે બંનેના વોટ શેર હતા એ બીજેપીની, જો બંનેના ભેગા કરે તો એ બીજેપીની સમકક્ષ આવી જતા હતા, એટલા માટે આ વખતે એ લોકોએ ગુજરાતમાં ભેગા થઈને લડવાનું નક્કી કર્યું, પરંતુ સર્વેના અનુમાનમાં એવું નથી લાગી રહ્યું કે એવો કોઈ ગેઇન એમને મળી રહ્યો છે। ના, એટલે જે પિક્ચર આપણે કેમ્પેન દરમિયાન જોયું અને એક માહોલ ઊભો થયો કે ભાઈ બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી આ બધી બેઠક ઉપર ક્ષત્રિય આંદોલન અને બીજા ઓવરઓલ જે બીજેપી માટે અનરેસ્ટ છે એનો એક ફાયદો કોંગ્રેસને મળી શકે છે, અને સાથે સાથે વોટ ડિવિઝન નહીં થાય। 2017ની વિધાનસભા ચૂંટણીમાં જુઓ તો બીજેપીને 156 એટલા માટે મળી કે કોંગ્રેસ અને બીજેપી વચ્ચે વોટ શેર ડિવાઈડ થઈ ગયું। એન્ટી બીજેપી વોટ શેર છે જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વખતે કોંગ્રેસને 24% અને આને 14%, 38%, જે એની પહેલાના ઇલેક્શનમાં કોંગ્રેસને 40% મળેલો, એટલે બહુ મેજર ફરક નહોતો એન્ટી બીજેપી વોટમાં। આ વખતે પ્રોબ્લેમ એ નથી, વિધાનસભામાં નેરો માર્જિનથી તમે હાર જીત નક્કી કરી શકો છો। લોકસભામાં જીતવા માટે 2019માં 18 બેઠકો એવી હતી જ્યાં ભારતીય જનતા પાર્ટી 2.5 લાખ કરતા વધારે માર્જિનથી જીતી હતી। આ 2.5 લાખનું માર્જિન કાપવા માટે તમારે એક 2.5 લાખ ઉપરાંત મત લેવા પડે। ગયા 19માં તમે માનો કે 2 લાખ મત લીધા હોય તો એ 2 લાખમાં 2.5 લાખ ઉમેરો એટલે 4.5 લાખ પ્લસ મત મેળવવા પડે। હવે બીજેપી સામે એન્ટી ઇન્કમ્બન્સી હોય, ક્ષત્રિય આંદોલન હોય તોય કોંગ્રેસના કેન્ડિડેટ આ 2.5 લાખ કઈ રીતે કાપી શકે એ મોટો શક્ય છે કે બીજેપીની લીડ ઘટે, 2.5 લાખમાંથી 1.5 લાખ થાય, 1 લાખ કોંગ્રેસનો વોટ શેર વધશે। ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો વોટ શેર વધશે। જે માહોલ હતો, જે રીતનું એન્ટી ઇન્કમ્બન્સી ગ્રાઉન્ડ ઉપર હતી કે ક્યાંક લોકોમાં બીજેપી માટે અનરેસ્ટ હોય તો વોટ શેર વધે, પણ એ વોટ શેર એટલો નહીં વધે કે જે તમે 2.5 લાખની સરસાઈને કાપી શકો। એટલે એટલા માટે કદાચ બોમ્બો તો લીડ ઘટી શકે, 2.5 લાખમાંથી તમે 1.25 લાખે આવી શકો, 75,000 આવી શકો કે 1.25 લાખે આવી શકો, પણ જીતવું એ કોંગ્રેસ માટે એ દ્રષ્ટિએ અઘરું છે, અને ખાસ કરીને એમાં જ્યારે બૂથ મેનેજમેન્ટ તમે ન કરી શકો ત્યારે એ સરસાઈ કાપવી કોંગ્રેસ માટે બહુ અઘરી પડી જાય। બિલકુલ, મુકેશભાઈ આપનું શું કહેવું છે કે ગુજરાતની અંદર આ ગઠબંધનનો કોઈ ફાયદો મળશે? જે રીતે કેતનભાઈએ કીધું કે એટલો ફાયદો નહીં મળે, માત્ર વોટ શેર વધશે। એમણે એવું નથી કીધું ફાયદો નહીં મળે, એમણે એમ કહ્યું કે જે વોટ શેર હતો ને 4.5 લાખ, હા, એટલે એ જ કહું છું કે જે બંનેનો ભેગો થઈ નતો અને બીજેપીનો વધારે હતો, એટલે એમાં કઈ ડિફરન્સ આવે એવું મને લાગતું। એમનું એવું
કહેવું છે. પણ તમે એની સામે જુઓ ને તો 2014ની અંદર જ્યારે એનડીએની સરકાર આવી ત્યારે હું આણંદની એક બેઠકની વાત કરું તો ભરત સોલંકી લગભગ 2 લાખે હાર્યા હતા, બરાબર, અને એના પહેલા એ 1.5 લાખે જીત્યા હતા, તો 3.5 લાખ મત તો ફરી ગયા ને. એટલે એવું નથી હોતું ક્યારેય કે મતદારો ક્યારે ફરે. અને આ વખતની વાત એવી છે ને, જે પેલા ઉત્તર પ્રદેશ વાળા ભાઈ બીजेपी ના બોલતા હતા ને હમણાં કે કહાં આપ बात कर रहे हो जोड़ी की और इनके नाम ले रहे हो, पर आप आपके प्रधानमंत्री को बोलो सुबह उठकर राहुल जी चालीसा करते थे, प्रियंका जी चालीसा करते थे, कांग्रेस चालीसा करते, उनके पास तो कोई मुद्दे ही नहीं थे. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી જે ગુજરાતથી ગયા છે એમની પાસે એમના 10 વર્ષમાં કરેલા એમના કહેવાતા વિકાસના કામોની કોઈ વાત એમણે કરી હોય તો કહો. એમણે માત્ર મંગળસૂત્ર, ભેંસો, હવે તો પેલી યુપીમાં તો ટોટી પાણીની ખેતી. જયેશભાઈ પાસેથી જાણી લઈએ. તમે એક મારી વાત સમજો કે આજે પબ્લિકમાં હાસ્યાસ્પદ હતું. આ ગુજરાતમાં તો જોયું છે, હું મહારાષ્ટ્રમાં ગયો અને એમપીમાં ગયો, આ 2 જગ્યાએ તો ગયું, ત્યાં બી कि यार क्यों प्रधानमंत्री ऐसी बातें करते हैं, उनके लिए बात करें. हमने જયેશભાઈ આપ ક્યાં ક્યાં ગયા હતા ત્યાં શું વાત જાણવા મળી? જયેશભાઈનો જવાબ. મારે તો આમાં કંઈ મુકેશભાઈનો જવાબ આપવાનો હોય. હવે વિષય એવો છે, જ્યારે સંપૂર્ણ સર્વે પણ કહે છે જનતા જનાર્દન વર્ષોથી સાથે છે, ગુજરાતની જનતા જ્યારે પૂરેપૂરી સાથે છે. તમે રાજરાણીના ચીરસમ, હું કોંગ્રેસને કહું છું, તમે રાજરાણીના ચીરસમ, અમે રંક નારની ચુંદડી, તમે સાથ દ્યો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ છેક સુધી. આ વાણી વિલાસ કરનારી કોંગ્રેસને મારે એટલું કહેવું છે કે જનતા જનાર્દન સાથે છે, જે કહ્યું હતું એ કર્યું છે અને અમે કરવાના છીએ. માનનીય નરેન્દ્રભાઈ એ જેવા શપથ લેશે તરત જ એ કામમાં લાગશે. એમણે ક્યાંય થાઈલેન્ડ જવાનું નથી હોતું, એ કોંગ્રેસના નેતાઓને શોભે. મારા વાત નથી કરવી, પરંતુ માનનીય નરેન્દ્રભાઈ આ ભારત વર્ષના જબરજસ્ત, જેને મહાન સંન્યાસી કહેવાય એવા વિવેકાનંદ રોક ઉપર જઈને ધ્યાન કરે, તેના ઉપર પણ એ જ્યારે ટિપ્પણી કોંગ્રેસ કરે છે ત્યારે સ્ટાલિન જે તામિલનાડુમાંથી બોલે છે એમાં અને કોંગ્રેસમાં કોઈ તફાવત નથી. આ બંને એક છે. અમે હવે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે ભારતના અસ્મિતાના અસ્તિત્વને ટકાવવાની વાત કરીએ છીએ અને કોંગ્રેસ એક સલ્તનતની સુલતાના, તેમના તખ્ત નસીન, તેમના શહજાદાને તખ્ત નસીન કરવા માટેના પ્રયત્નો, નિષ્ફળ પ્રયત્નો 2 દાયકાથી કરે છે, એની ચર્ચા કરે છે. એટલે આ બંને વાતમાં ગુણાત્મક તફાવત છે. એક નહીં, મને જે સમય આપવામાં આવ્યો એટલો મને સમય આપવામાં આવ્યો. અને મેં જ્યારે ચર્ચા કરી છે ગુજરાતની, ત્યારે ગુજરાતની અંદર કરેલા કામો કહીએ છીએ. બીજી વાત કે કદાચ મુકેશભાઈ કોંગ્રેસના કાર્યકર્તાઓને મળતા હશે. જનતા જનાર્દનની અંદર મારે ફરીથી કહું છું કે જ્યારે માન્ય નરેન્દ્રભાઈની વાત જ્યારે વિષય મૂકે કે અમિતભાઈ મૂકે કે ભારતીય જનતા પક્ષના કોઈ પણ નેતા મૂકે, ત્યારે એણે જનતાના કરેલા કામોની વાત કરી છે. અમારા સંકલ્પ પત્રના પહેલા 25 પાના કરેલા કામોની યાદી છે. શક્તિસિંહભાઈને એ પણ ખબર નથી, ત્યારે મારે શક્તિસિંહભાઈની સામે જ બોલવું પડ્યું હતું કે તમે સંકલ્પ પત્ર વાંચો તો ખરા. વાંચ્યા વગર માત્ર ટિપ્પણી કરી, અને એનો હું કોંગ્રેસનો વાંક નથી ગણતો, કારણ કે હતાશ થયેલી કોંગ્રેસ અને આજે કોંગ્રેસ જે ડિસ્ગ્રેસ ઉપર ઉતરી છે, ડિસ્ગ્રેસ થયેલી કોંગ્રેસની વાણી વર્તન, અમેરિકાથી બોલનારા એમના મોટા ટેકનોક્રેટ્સ, એમણે જે સ્થિતિ કરી છે અને એનો પ્રત્યુત્તર મતપેટીની અંદર, એનો પ્રત્યુત્તર મતપેટીની અંદર જનતા જનાર્દન આપે છે. એક્ઝિટ પોલ પર બતાવ્યો છે અને 24 તારીખે પરિણામ પણ બતાવશે. મતદાનને લઈને જ્યારે સામાન્ય વ્યક્તિ ગયો હતો, અનેક મુદ્દાઓ હતા ધ્યાનમાં. કદાચ તમે એમ કીધું ક્ષત્રિય આંદોલન, સાહેબે પણ જે પહેલા કીધું કે 2019 પણ આંદોલન થયા. મતદાન કરવા ગયો ત્યારે મેં કેટલાક લોકો સાથે વાત કરીને, આ કોઈ કેસ નાખેલા વ્યક્તિ નહોતા, એની સાથે વાત કરી. એમનું કહેવું એ હતું કે અમે મત કરીએ છીએ તો સામે કેન્ડિડેટની સાથે સાથે એ જોઈએ છે કે દેશની કમાન કોના હાથમાં આપવાની છે. આ એક મહત્વનો મુદ્દો મતદાનમાં આપ માની રહ્યા છો રાજકીય વિશ્લેષક તરીકે રહ્યો કે જ્યારે વ્યક્તિ મતદાન કરવા ગયું ત્યારે? જો આપણે ગુજરાતની વાત કરીએ છીએ સિદ્ધાર્થભાઈ, તો ગુજરાતમાં તો કદાચ કેન્ડિડેટ બી કોણ છે નથી જોવાય. એક્ઝેક્ટલી ફેસ, એક જ ફેસ ઉપર, લાઈક પ્રેસિડેન્શિયલ ઇલેક્શન જેવું ગુજરાતનું ઇલેક્શન રહ્યું છે કે એક જ ફેસ નરેન્દ્રભાઈ મોદી, આપણા લોકલાડીલા, એમના ફેસ ઉપર આખા ગુજરાતે ભારતીય જનતા પાર્ટીને આજે બી ગુજરાતમાં દરેક ઇલેક્શન્સમાં એ ફેસ ઉપર વોટ લડાય છે. પરંતુ હા, ભારતીય જનતા પાર્ટીની અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ સ્ટ્રેટેજી રહી છે. જેમ કે યુપીમાં 6 થી 7, 8 બેઠકો એવી છે કે જ્યાં લોકલાઇઝ મુદ્દાઓ હતા, જ્યાં કેન્ડિડેટને જોવા મળેલા. એ રીતે બિહારમાં બી વધારે છે. પરંતુ હા, ગુજરાતની વાત કરું, મધ્યપ્રદેશની વાત કરીએ કે રાજસ્થાન, જે પ્યોરલી હિન્દી બેલ્ટની વાત કરીએ, તો ત્યાં નરેન્દ્ર મોદી, આપણા આદરણીય પ્રધાનમંત્રીના ફેસ ઉપર ભારતીય જનતા પાર્ટી બી એ ફેસ ઉપર જ ઇલેક્શન લડી છે અને પ્રજાએ બી વોટ, એ ફેસ, એ ગેરંટી કે એમના પરનો વિશ્વાસ, એ વિશ્વાસ પર વોટ આપે છે. અને સામે કોંગ્રેસ પાસે, કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધન કોઈ એક
વિકલ્પ તરીકે ફેસ નથી આપી શક્યું અને એ વિકલ્પ તરીકે ફેસ એ લોકો એવા સ્ટેટમેન્ટ આપ્યા છે કે ભાઈ અમે પછી નક્કી કરશું, પરંતુ પ્રજાના મગજમાં પણ એક કન્ફ્યુઝન હતું કે તમે આમ આદમી પાર્ટી કોંગ્રેસ ગુજરાતમાં ગઠબંધન કરે છે, દિલ્હીમાં કરે છે, પંજાબમાં નથી કરતું, તો પછી ફેસ આપવામાં પણ શું થશે? એક